everyone. So today we are going to talk about our next topic, which is Avasthapak and Nisthapak. The Ahar Pachan in Amapakvashay has been described as Avasthapak, or change in the state of form of the food substances. This is a stage-wise change where the Jఠરાગ્નિ plays an important role on the ingested food particles. मतलब આપણે જે પણ ખોરાક લઈએ છીએ એ ખોરાક આપણા બોડીની અંદર જાય અને ત્યાં ડાયજેશન શરૂ થાય જઠરાગ્નિની મદદથી અને એના જે સ્ટેજીસ છે આમાશય અને પક્વાશયની અંદર, તો દેટ ઇઝ કોલ્ડ ધ અવસ્થા પાક. અને આ જે ઇફેક્ટ છે, દેર આર ટુ ટાઈપ્સ ઓફ ઇફેક્ટ્સ. વન ઇઝ પ્રપાક ઓર અવસ્થા પાક એન્ડ સેકન્ડ ઇઝ વિપાક ઓર વી કેન સે નિષ્ઠા પાક. First we'll talk about the prapak, which is avasthapak. As per Chakrapani, so Chakrapani is the Tikakar of Charak Samhita. So he has mentioned that prapakata iti pratham pakata. The first and foremost digestion in is prapak. Again, the word pratham also indicates other meanings like chief, principal, most excellent, matchless, etc. The digestion of food by Pachak Pit is the chief and principal process in the nourishment of the body. And Prapak is mainly concerned with the meal, a combination of dietetic articles with 6 રસાસ. મતલબ જે ષડરસયુક્ત જે આહાર છે એ આહારનું જે પાચન થવાનું હોય એનો જે પ્રથમ પાક થવાનો હોય, અહીંયા પ્રથમથી આપણે પ્રિન્સિપલ અથવા તો જે પાચક પિત્તની મદદથી જે ડાયજેશન થાય છે, જે પ્રિન્સિપલ એનું ફર્સ્ટ પાક થાય છે, દેટ ઇઝ કોલ્ડ પ્રપાક ઓર અવસ્થા પાક. ધીસ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ પ્રાઇમરી metabolism. The prapak or avastha pak has three stages. Madhur avastha pak, which is pak avastha. Second is amla avastha pak, which is pachyamana avastha, and third is the katu avastha pak, which is pakwa avastha. So Arundhat has mentioned that, okay fine, let me tell you one thing, that Arundhat is the Tikakar of Ashtang Hriday. એન્ડ એમણે એમ મેન્શન કરેલું છે કે ભુક્તમ આહારમ તસ્ય અંતે જઠરાગ્નિ સંયોગવશ આદ્રસાનામ જીર્ણપ્રાયાવસ્થા વાયોઃ કોશકાલઃ મધ્યોવિદાહાવસ્થા પિત્તસ્ય એન્ડ આદ્યાવસ્થા તુ યસ્યામ મધુરીભાવા આહારસ્ય તત્ર કફસ્ય કોપકાલ. ઓકે, આનો મિનિંગ એવી રીતે થાય કે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ, જ્યારે ખોરાકનું જઠરાગ્નિ દ્વારા પાચન શરૂ થાય છે, પાચન થાય છે, ત્યારે આદ્યાવસ્થા મતલબ જેની શરૂઆતની અવસ્થા છે ત્યારે જે આહાર છે એ મધુરી ભાવને પામે છે. મતલબ એમાં મધુર ભાવ ઉત્પન્ન થાય છે અને તેના કારણે કફનો વૃદ્ધિ થાય છે. અહીંયા કોપકાલ લખ્યું છે એટલે કફનું વૃદ્ધિ થાય છે. પછી મધ્ય અવસ્થા છે એને વિદાહ અવસ્થા કહેલી છે. તો એ મધ્ય અવસ્થાની અંદર પિત્તની વૃદ્ધિ થાય છે અને જીર્ણ પ્રાયાવસ્થા મતલબ જે લાસ્ટ છે, લાસ્ટમાં જે કટુ અવસ્થા પાકમાં પામે છે ત્યારે એમાં વાયુની વૃદ્ધિ થાય છે. સો even though the Pachak Pit is stated to digest the food, the three somatic humors like Vat, Pitta, Kapha take part in the process. If the period taken for the digestion of food is divided into 3 equal parts, first part has predominance of the Kapha, the second part is of Pitta, and the third and last part is of Vayu or Vata. Madhur avastha pak, pak avastha. The digestion of food starts from the moment the food is introduced in the mouth and well masticated to mix it thoroughly with the saliva. This act begins the first stage of the prapak. A well masticated food is also required to be subjected to ભિન્ન સંઘાત, એટલે જે નાના નાના પાર્ટિકલ્સને જેને આપણે કહીએ એમાં એમાં એનું સંઘાત કરે અને તોડી નાખે ફોર બેટર એક્શન બાય ધ પાચક પિત્ત. For this purpose, the food is well moistened and disintegrated due to the contact with water and other fluid, saliva, Clayduct cuff, etc. So અહીંયા જે અધર ફ્લુઇડ લખ્યું છે ને ઇટ કેન બી કન્સિડર એઝ અનુપાન. બરાબર, જ્યારે આપણે કોઈ પણ ખોરાક લઈએ છીએ તો વચ્ચે વચ્ચે પાણી પીતા હોય તો એવું કોઈ લિક્વિડ લેતા હોય તો આપણે જ્યારે
ઔષધ અને આહાર દ્રવ્ય. તો ઔષધ દ્રવ્યની વાત કરતા હોઈએ તો એની અંદર પણ અનુપાન લઈએ છીએ આપણે. એટલે અનુપાન મતલબ કે જ્યારે તમે, એનું લિટરલી મિનિંગ એવું થાય કે જ્યારે તમે ઔષધ દ્રવ્યની પછી એવું પેય પદાર્થ લો કે જેના કારણે ઔષધની જે કહેવાય કે કાર્ય કરવાની ક્ષમતા છે બમણી થઈ જાય, લાઈક ડબલ થઈ જાય, તો દેટ ઇઝ કોલ્ડ અનુપાન. સો અધર ફ્લુઇડની અંદર આપણે અનુપાન લઈ શકીએ. દેન ધ એન્ઝાઇમ્સ પ્રેઝન્ટ ઇન સલાઇવા એન્ડ જઠરાગ્નિ એક્ટ અપોન ધ ફૂડ. As per that is Arun Dutt, sorry, you should have to read Arun Dutt. As per Arun Dutt, आदो षडरसम अप्यन्नम मधुरीभूतम इरेत. અષ્ટાંગ હૃદય સૂત્ર સારની અંદર અરુણ દત્તે આ રેફરન્સ આપેલો છે કે ઇવન ધો ધ ઇન્જેસ્ટેડ ફૂડ કન્ટેન્સ 6 રસાસ, ધ ફર્સ્ટ સ્ટેજ ઓફ ડાયજેશન ઇઝ મધુર પાક. મતલબ કોઈ પણ ખોરાક તમે ખાઓ છો ષડરસયુક્ત હોય અથવા તો જેની અંદર કોઈ એક રસનું પ્રીડોમિનન્સ હોય, છતાં પણ એનું જે ફર્સ્ટ ડાયજેશનનો જે સ્ટેજ છે એ મધુર પાકને પામે છે. દેન ચરક ચિકિત્સાસન અધ્યાય 15 જે ગ્રહણી અધ્યાય છે એની અંદર બતાવ્યું છે અન્નસ્ય ભુક્ત માત્રસ્ય ષડરસસ્ય પ્રપાકતઃ મધુરાઘાત કફો અભાવાત ફેનભૂત ઉદીર્યતે. ધ ઇન્જેસ્ટેડ ષડરસયુક્ત આહાર ફર્સ્ટ ગેટ્સ મધુરત્વ એન્ડ બિકોઝ ઓફ દેટ દેર વુડ બી ઇન્ક્રીઝ ઓફ ફેનરૂપ કફ. ફેનરૂપ મતલબ ફ્રોદી, જેની અંદર ફીણ આપણે જઈએ ને ફીણયુક્ત હોય એવા કફની ઉત્પત્તિ થાય મધુર અવસ્થા પાકની અંદર. ફેનભૂત ઇતિ ફેન સદૃશ્યો ઘન ઇત્યર્થ. ચક્રપાણીએ બતાવ્યું છે. ધ ક્લેદક કફ હુઝ એક્શન ઇઝ ડિસઇન્ટિગ્રેશન એન્ડ લિક્વિફિકેશન ઓફ ધ ઇન્જેસ્ટેડ ફૂડ. આપણે જ્યારે ક્લેદક કફ જોયું હતું ત્યારે એનું કાર્ય જોયું હતું. ઇઝ સપોર્ટેડ બાય ધ મલરૂપક કફ વિચ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ ધાત્વાગ્નિ પાક વિચ ઇઝ excreted into આમાશય and its taste is લવણ. અગેન ધીસ ઇઝ નોટ જે મધુર ભાવને પામેલો કફ નથી, this is a મલરૂપક કફ. This મધુર અવસ્થા પાક increases the પ્રાકૃત કફ and cough helps in the development of શરીર બલ. Second is the અમ્લ અવસ્થા પાક or પચ્યમાન અવસ્થા. So this is the second stage of avastha pak. Normally madhur avastha pak takes place in the udva amashay, while the amla avastha pak takes place in the adho amashay. ચરક ચિકિત્સાસન અધ્યાય 15 ની અંદર ચરકે કહ્યું છે પરંતુ પચ્યમાનસ્ય વિદગ્ધ્યાસ્યામ્લ ભાવતઃ આશયાશ્ય અવમાનસ્ય પિત્તમચ્છમ ઉદીર્યતે. After madhur avastha pak, ingested food moves forward into the આમાશય, મતલબ જે અધો આમાશયનો ભાગ છે ત્યાં જાય. That પચ્યમાન અન્ન enters into the amla pak, which is the second avastha pak, and at this stage the achha pitta gets aggravated. achha pitta એટલે achha નો મતલબ આપણે સ્વચ્છ એટલે ક્લિયર પિત્ત તરીકે ઓળખીએ. The outcome of this stage of digestion is the production of vidagdha ahar. This vidagdha ahar can be interpreted as pakva apakva, matlab partly or not fully digested, which indicates that the food in this stage is not yet fit for absorption and utilization in metabolic process. matlab je dhatvagni pak છે એમાં the partly digested food from the madhur avastha which moves down into the adho amashay evokes an abundant secretion of the achha pitta. So જે સેકન્ડ અવસ્થા પાક છે એની અંદર પિત્તની વૃદ્ધિ થાય તો પિત્તની ઉત્પત્તિ થાય. જ્યારે આપણે જીનેસિસ ઓફ ત્રિદોષ જોઈશું આગળ એમાં ફરીથી આ વસ્તુ આવશે. દેન થર્ડ ઇઝ અ કટુ અવસ્થા પાક. સો પક્વાશયમ તુ પ્રાપ્તસ્ય શોષણામાસ્ય વહનીના પરિપિંડિત પક્વસ્ય વાયુ સ્યાત કટુભાવત. ચરક ચિકિત્સાસન અધ્યાય 15 ની અંદર અગેન ચરકે કહ્યું છે કે આફ્ટર અમ્લાવસ્થા પાક ધ ફૂડ which reaches to pakvashay, there its dravansh gets absorbed and it becomes pindarupa and gets transformed into the katuras, and because of that વાયુ ગેટ્સ એગ્રીવેટેડ એટલે વાયુની વૃદ્ધિ થાય તો વાયુની ઉત્પત્તિ પણ આપણે કહી શકીએ.
કટુ અવસ્થા પાકની અંદર, દેટ ઇઝ પક્વાવસ્થા. Almost all the digestion is completed during the Amla Avastha Pak. The partly digested food is propelled from the Amashay to Pakvashay for the completion of digestion. As we know that the Pakvashay is the seat of the Samanvayu, it absorbs the liquid part of the food and make it solid. જે થર્ડ સ્ટેજ છે એની અંદર થાય અને એના કારણે એમાંથી વાયુની ઉત્પત્તિ થાય. Now there is a term called Nishtha Pak. So the word meaning of Nishtha is Nishpatti and or completion. So Avastha Pak is primary metabolism જે આપણે આગળ વાત કરી, and the Nishtha Pak is final metabolism. So Nishtha Pak is also called Vipak or Visishta Pak. So એક્ઝામની અંદર જો વિપાક પૂછાય અથવા તો વિશિષ્ટ પાક પૂછાય તો યુ શુડ હેવ ટુ રાઇટ ડાઉન ધ નિષ્ઠા પાક. સો અષ્ટાંગ હૃદય સૂત્રસારની અંદર બતાવ્યું છે કે જઠરેગ્નિના યોગાદ્યુ દૂદેતિ રસાંતરમ રસાનામ પરિણામાંતે સ વિપાક ઇતિ સ્મૃતઃ. સો અહીંયા રસાંતર મતલબ જે અન્ય રસ છે વિચ ઇઝ બિંગ પ્રોડ્યુસ્ડ આફ્ટર ધ ડાયજેશન ઓફ આહાર એન્ડ ઔષધ દ્રવ્ય બાય ધ જઠરાગ્નિ ઇઝ કોલ્ડ ધ વિપાક ઓર નિષ્ઠા પાક. જે આપણે આગળ જોયું અવસ્થા પાક, તો અવસ્થા પાક મતલબ જ્યારે ફૂડનું ડાયજેશન થઈ રહ્યું છે જઠરાગ્નિના મદદથી, તો એની અંદર આમાશય અને પક્વાશયની અંદર અલગ અલગ સ્ટેજીસ થ્રુ જે ફૂડ છે ઇન્જેસ્ટેડ ફૂડ એનું ડાયજેશન થઈ રહ્યું છે. જ્યારે વિપાક અથવા તો વિપાક અથવા તો વિશિષ્ટ પાક જેને કહીએ એ અન્ય રસની ઉત્પત્તિ થાય જ્યારે આહાર અને ઔષધ દ્રવ્યોનું ડાયજેશન થઈ જાય પછી, જ્યારે જઠરાગ્નિની મદદથી એનું ડાયજેશન થઈ જાય પછી જેની ઉત્પત્તિ થાય દેટ ઇઝ કોલ્ડ નિષ્ઠા પાક. આચાર્ય ચરકે બતાવ્યું છે ચરક સૂત્રસાન અધ્યાય 26ની અંદર કટુ તિક્ત કષાયાણામ વિપાક પ્રાયશ કટુ અમ્લ અન્નો અમ્લોમ્લમ પચ્યતે સ્વાદુર મધુરમ લવણસ્તથા. મતલબ ચરકે ટોટલ 3 ટાઈપના વિપાક બતાવ્યા છે, મધુર, અમ્લ અને કટુ. આગળ એણે બતાવ્યું છે કે જે કટુ તિક્ત અને કષાય રસ હોય એનો વિપાક કટુ થાય, અમ્લનો વિપાક અમ્લ અને મધુર અને લવણનો વિપાક છે એ મધુર થાય. સો એક્ઝામની અંદર એક આ પણ ક્વેશ્ચન પૂછાય છે કે રાઇટ ડાઉન ધ ડિફરન્સ બિટવીન ધ અવસ્થા પાક એન્ડ નિષ્ઠા પાક 5 માર્ક્સની અંદર, તો તમને એનો આઈડિયા હોવો જોઈએ. સો ઇફ યુ આર ગોઈંગ ટુ ડિફરન્શિએટેડ તો અવસ્થા પાકની અંદર અવસ્થા પાક ઇઝ અ 3 સ્ટેજીસ ઓફ ડાયજેશન આપણે આગળ જોયું તે, અને નિષ્ઠા પાક ઇઝ અ પોસ્ટ ડાયજેસ્ટિવ ઇફેક્ટ. અવસ્થા પાક ઇઝ અ અનસ્ટેબલ એન્ડ નિષ્ઠા પાક ઇઝ અ સ્ટેબલ ઇફેક્ટ. ઇન ધીસ કાલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ અવસ્થા પાકની અંદર, અને નિષ્ઠા પાકની અંદર કાલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. મતલબ કાલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ મતલબ જ્યારે એના 3 સ્ટેજીસ બતાવ્યા છે, મતલબ એક સ્ટેજમાં ગયા પછી પર્ટિક્યુલર ટાઈમિંગમાં, પછી બીજા સ્ટેજમાં જાય ત્યારે પણ એ પર્ટિક્યુલર ટાઈમિંગમાં હોય, અને લાસ્ટ સ્ટેજમાં હોય તો પણ એ પર્ટિક્યુલર ટાઈમિંગમાં હોય. મતલબ એકમાંથી બીજા જે સ્ટેજીસમાં જાય છે એ એના નિશ્ચિત સમય દરમિયાન થતું હોય. કેમ કે આપણે જ્યારે ફૂડ લઈએ છીએ એટલે આપણે ફૂડનું કહેતા હોય કે એનું જે પાચન છે એ પાચન જનરલી આપણે કહેવાય 6 કલાકથી 12 કલાકની અંદર થતું હોય, રાઈટ. તો એની અંદર જે અવસ્થા પાક છે એ કાલ પ્લેઝ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન દેટ, જ્યારે નિષ્ઠા પાકની અંદર કાલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અવસ્થા પાકની અંદર ડિફરન્ટ પ્લેસીસ ઓફ અવસ્થા પાક હોય, લાઈક ફર્સ્ટ છે આમાશયમાં થાય જે આપણે મધુર અવસ્થા પાક કીધો તો એ, પછી અમ્લ અવસ્થા પાક છે પચ્યમાનાશયમાં થાય, અને કટુ અવસ્થા પાક છે પક્વાશયમાં થાય. જ્યારે નિષ્ઠા પાક છે એ ખાલી એનું એક જ પ્લેસ છે દેટ ઇઝ પચ્યમાનાશય. અવસ્થા પાક ની અંદર દેર વુડ બી વૃદ્ધિ એન્ડ ક્ષય ઓફ સ્થાનિક દોષ. જ્યારે આપણે જોયું મધુર અવસ્થા પાક તેની અંદર કફની વૃદ્ધિ બતાવી હતી, પછી અમ્લ અવસ્થામાં પિત્તની વૃદ્ધિ, અને જે કટુ અવસ્થા પાક છે એની વાયુની વૃદ્ધિ. તો એની અંદર એ સ્થાનિક જે છે દોષો એની વૃદ્ધિ બતાવી છે. જ્યારે નિષ્ઠા પાક છે એની અંદર વૃદ્ધિ અને જે ક્ષય થતા હોય દોષોના એ સર્વશરીરગત હોય, મતલબ આખા શરીરમાં એ દોષોની વૃદ્ધિ અને ક્ષય થાય. સો અવસ્થા પાકની અંદર દેર વોન્ટ બી એની ઇફેક્ટ ઓન મલમૂત્ર વિસર્જન ઓર ઇટ્સ વિબંધ. જ્યારે નિષ્ઠા પાકની અંદર એનું રિમાર્કેબલ ઇફેક્ટ બતાવ્યું છે કે બદ્ધમૂત્ર અને બદ્ધમલ અને સૃષ્ટમૂત્ર અને સૃષ્ટમલ, મતલબ એનું કાર્ય બતાવ્યું છે નિષ્ઠા પાકની અંદરનું, કે નિષ્ઠા પાક પ્રોપર હોય તો એના કારણે
જે મલમૂત્રનું વિસર્જન છે પ્રોપરલી થાય, અને જો ના હોય તો એનામાં બદ્ધતા અથવા તો જે વિબંધ કહીએ એ ઉત્પન્ન થાય. દેન અવસ્થાપાક ઇઝ ઓલવેઝ ફોલોડ બાય વિપાક. મતલબ અવસ્થાપાક થાય એના પછી વિપાક થાય જ, અને નિષ્ઠાપાક ઇઝ ધ ફાઇનલ મેટાબોલિઝમ. દેન સારકિટ્ટ વિભાજન. Sarkitta Vibhajan is a little different concept in Ayurveda. It is the process carried out by the Jaఠરાગ્નિ in the Mahasrotas and by the Dhatuvagni in 7 different srotas of the 7 Dhatu. In Mahasrotas, the part of the food which is not digested by the Pachak Pit is known as Kitta. It is the mixture of both the solid and liquid part of the food. Since we have limited secretion of Pitta that cannot disintegrate the whole part of the ingested food particles, hence the remaining part which is not digested properly or the undigested food becomes કિટ્ટ for them. મતલબ જેનું પાચન નથી થયું એ કિટ્ટ સ્વરૂપે જોવા મળે. When ahar ras reaches the srotas of dhatu, rasa dhatvagni digests ahar and divides the nutrient materials into 2 parts. One part which is useful for the rasa dhatu called sarbhag of rasa and its upadhatu which is tanya and artava, and another part is kit of rasa dhatu. This gives an idea that cannot use any part from kit portion for its nourishment. The other body entities also can use the nutrients from remaining ahara ras. Whatever the kit for rasa dhatu is disposed from the channel for rasa dhatu. From the same portion, mal of rasa dhatu is generated. So cough is the mal of this rasa dhatu, which is different than the cough dosh which sustains the body when they are in the સામ્યાવસ્થા. તમે જ્યારે મલ ટોપિક ભણ્યા હશો આપણા પેપર 2ની અંદર, ત્યારે અમે જોયું હશે કે જે મલરૂપ કફ છે દેટ ઇઝ ડિફરન્ટ, રાઈટ. Then the same application is true for the rest of the dhatus. For example, if I'm talking about the Rakta Dhatu, then Rakta Dhatu is replenished in Raktavah Srotas. When nutrients reach this Srotas, Agni called Raktagni digests nutrients and divides digested products into Sar and Kitta Bhag. This is true for the particular Srotas. Sar portion replenishes Rakta Dhatu and its Upadhatu, and Kitta portion is disposed from the body by the respective stones. It is known that the Pachak Pit and Saman Vayu is the factors which are responsible for the Sarakitta Vibhajan. આ વાયુમાં પૂછી શકાય. So if there is an the impairment of the same cannot make proper division of the Sar and the Kitta Bhag, as a result of which the portion of body will be hampered. So આવી રીતે દરેક ધાતુની અંદરનું જે ધાતુની પર્ટિક્યુલર અગ્નિ છે એ અગ્નિ એમનું સાર અને કિટ્ટમાં વિભાજન કરે છે. સાર ભાગ છે એના પોતાના પોષણ માટે, અને આગળની જે ધાતુ છે એ ધાતુના પોષણ માટે જાય, અને જે કિટ્ટ ભાગ છે એ મલરૂપ જે એનો ભાગ છે, જે કિટ્ટ ભાગ છે એનું એમાંથી મલની ઉત્પત્તિ થાય. Now absorption of SAR. In Ayurveda, the concept of absorption is given in the sentence in Charak Samhita like Pakvashayatu Praptasya Shoshanmanasya Vahanina. When the digested food is reached to the Pakvasha, it is being absorbed with the help of the Agni. Now there is a question again of 5 marks where you have to write down the genesis of Vata Pitta Kapha during the Ahar Paka process. So human body is originated from food, as we know that. Dosha, Dhatu and Mala are the products of food digestion and metabolism as well as the assimilation. Products of Vata, the 3 doshas which are produced at the time of Avasthapak of digestion, are formed directly from food while food is under process of the digestion. First stage of Avasthapak is basically occurs due to the separation of Prithvi and Jal Mahabhut. This happens due to the effect of Jaఠરાગ્નિ on food. Jaఠરાગ્નિ acts on food which is grinded by teeth and breaks it into the Panchbhautik components. The disintegration starts with the Prithvi Mahabhut and Jal Mahabhut. They together constitute Madhur Ras in context to Rasa and Kapha Dosh.
ઇન કોન્ટેક્સ ટુ દોષ. મતલબ એમાં જે મધુર રસની ઉત્પત્તિ થાય અને જો આપણે દોષની વાત કરીએ તો કફ દોષની. સો ફર્સ્ટ સ્ટેજ ઓફ ડાયજેશન gives rise to the દોષ કફ and is madhur in rasa. Second stage basically occurs due to the separation of Tej Mahabhut and Jal Mahabhut. This happens due to the effect of Jatragni on food, which is grinded by the teeth and breaks it into the Panchabhautik components. The disintegration starts with the Tej Mahabhut and Jal Mahabhut. They together constitute Amla Rasa in context to Rasa and Pitta Dosh in context to Dosh. So second stage of digestion gives rise to the Dosh Pitta and is Amla in Rasa. Third stage is basically occurs due to the separation of Akash and Vayu Mahabhut. When the digested food is reached to the Pakvashay, it is absorbed with the help of the Agni. Due to absorption of fluidly material by Agni, it gives digested food to its shape. જેને આપણે પરિપિંડિત પકવાન કહીએ. This begins with Akash and Vayu Mahabhut. They together constitute Katuras in context to Rasa, and due to Katuras over here, Vayu is generated and it is Katu in nature. So this was all about the Avastha Pak and Nishtha Pak. Avastha Pak 10 marks ની અંદર પૂછાઈ શકે, 5 marks ની અંદર પૂછાઈ શકે. Avastha Pak અને કોસ્ટ સાથે 10 marks ની અંદર પૂછાઈ શકે. Differentiation between the Avastha Pak and Nishtha Pak 5 marks ની અંદર. Genesis of Vat Pitta Kapha during Ahar process એ 5 marks ની અંદર પૂછાઈ શકે અને 2 marks ની અંદરથી આમાં ઘણા questions પૂછાઈ શકે. Right? So again it is important. Let me know if you are having any query regarding anything. Thank you.